શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપણે બધા ઘણા સમયથી મહંત સ્વામી મહારાજનો જે અંતરનો રાજીપો લૂંટી રહ્યા છીએ, એ પ્રાપ્તિના વિચાર પર ગોષ્ઠી કરી રહ્યા છીએ. એ અંતર્ગત આજે ગાવો ગાવો રે ગુણ પ્રગટ પ્રભુજીના એ વિષયક થોડી ગોષ્ઠી કરશું. આમ તો ભગવાન પ્રગટ છે એ વિચાર જ આપણને અહોભાવથી પ્રગટ કરે છે. આપણે જ્યારે ભગવાનના દર્શન કરવા માટે જઈએ મંદિરે, અને ત્યારે એ મૂર્તિ ધારો કે હાલે ચાલે અને આપણી સામે આંખ પટપટાવે તો આપણને ઓહો થઈ જાય. જેમ ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર એભલ બાપુને જીવબાલ પેલા થાળ ધરાવતા હતા, દૂધ પીવડાવતા હતા, પણ એભલ બાપુની સામે જ્યારે વાડકો ફેંકાયો અને એ મૂર્તિ હાલતી જોઈ અને હેપલ બાપુ એ ડઘાઈ ગયા અને પ્રતીતિ આવી ગઈ કે આ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન છે. એવા ઘણા બધા પ્રસંગોપાત જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજની પણ મૂર્તિમાંથી પાણી ઝરતું હતું. એ જોઈને પણ એ મૂર્તિ જોવા માટે ઘણા બધા લોકો એ આવેલા. તો મૂર્તિ હાલે ચાલે ત્યારે પ્રતીતિ આવે કે આમાં ભગવાન રહ્યા છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ વાત કરેલી કે ઉપર છે એ મનાતા નથી અને નીચે છે એ દેખાતા નથી. એમ આજે હાલતી ચાલતી આ મહંત સ્વામી મહારાજ રૂપી મૂર્તિ ની અંદર ભગવાન રહ્યા છે એ જો મનાઈ જાય તો મધ્યના 13માં કયા પ્રમાણે તેજને વિશે જે મૂર્તિ છે એ આ જ મૂર્તિ છે, એ જો પ્રતીતિ આવે તો કેટલો આનંદ આવે. તો એના માટે આ પ્રગટ પ્રભુજી મારી સામે છે. પહેલું તો ભગવાન મારી સામે છે. હવે ભગવાન કેટલા દૂરથી આવ્યા છે એ આપણને ભાવ પ્રગટાવે છે. જેમ આપણા ઘરની અંદર મહેમાન આવવાના હોય, બે મહેમાન આવવાના હોય, એક બાજુ પાડોશમાંથી આવવાના હોય, અથવા તો આપણે જ્યાં રહેતા હોય ગામ કે શહેરમાંથી આવવાના હોય, બીજા દૂર દેશ પરદેશથી આવવાના હોય, અમેરિકાથી આવવાના હોય, તો એ જે અમેરિકાથી આવે એ મહેમાનને આપણે વધારે પ્રાયોરિટી આપીએ, દૂરથી આવ્યા છે. એમ આજે ભગવાન કેટલા દૂરથી આવ્યા. તો ગુણાત્યાન સ્વામીની વાતમાં આવે છે કે 1,00,000 મણ લોઢાનો ગોળો એ જ્યારે વહેતો મૂક્યો તો ઘસાતો 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 અહીંયા આવ્યો ત્યારે કણ રજ ભેગો રજ થઈ ગયો. તો આટલા દૂરથી ભગવાન આવ્યા છે. મહંત સ્વામી મહારાજે પણ આપણને સમજાવ્યું કે આ પૃથ્વી અને પૃથ્વીની સૌથી દૂર એ પહેલો તારો સૂર્ય, એ સૂર્ય પણ એનો લાઈટ પ્રકાશ અહીંયા આવતા આવતા એને 9 મિનિટ ને 20 સેકન્ડ પ્રકાશ વર્ષ થાય. તો આ બધું જ્યારે જોઈએ ત્યારે આપણને પ્રતીતિ આવે કે અક્ષરધામ તો કેટલું દૂર છે. આ લોકનું વિજ્ઞાન પણ મહંત સ્વામી મહારાજે આપણને સમજાવ્યું હતું. મહંત સ્વામી મહારાજ કહે છે કે આ લોકની આકાશ ગંગા છે, એ આકાશ ગંગા એક છેડેથી બીજા છેડે 50 લાખ પ્રકાશ વર્ષ, આપણે તો મીંડા પણ ન ગણી શકીએ. તો અક્ષરધામ તો કેટલું દૂર છે. ત્યાંથી મહંત સ્વામી મહારાજ એ પધાર્યા. તો ભગવાન આવે છે, અને ભગવાન આવે છે એટલું નહીં, આપણને પ્રગટ મળ્યા. આજે ત્યાં 2019ની સાલની અંદર મહંત સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા. ત્યાં 2 મંદિરોની સવારે પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા પછી આમ તો કાર્યક્રમ એવો હોય છે કે પ્રતિષ્ઠા થાય પછી સ્વામીની કથા ન હોય, કારણ કે સમય ઘણો વીતી ગયો હોય. તો એ દિવસે સ્વામી કે કથા કરવી છે. સ્વામીને સામેથી ઉમળકો આવી ગયો અને સ્વામીએ પછી આયોજન સેવકો ગોઠવ્યું. અને ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે આ મૂર્તિઓમાં પ્રતિષ્ઠા થઈ
બધાએ લાભ લેવો. પછી સ્વામી વાત કરે છે, સ્વામી કે ભગવાનની કેટલી દયા, ભગવાન માનવ તન ધરીને આવ્યા, નહીં તો ક્યાં આપણો પત્તો પડવાનો હતો. કેટલી દયા કરી, દયાનો પાર ન કહેવાય. તો જો સ્વામી પણ આપણને વારે વારે સમજાવે છે કે ભગવાન માનવ તન ધરીને આવ્યા, આપણા જેવા દેહ ધરીને આવ્યા, એ મોટા મોટી દયા. સ્વામીના જીવનની અંદર આપણને આ પ્રતીતિ પણ આવે છે કે સ્વામી યોગીજી મહારાજનો જે કઈ લાભ લીધો, કે પ્રમુખ સ્વામી મહારાજનો જે કઈ લાભ લીધો, એ સાક્ષાત ભગવાન છે એ અનુસારે પોતે લાભ લીધો છે. એટલે આજે આપણને એમનામાંથી પણ શીખવા મળે છે. આજે સત્પુરુષમાં ભગવાન રહ્યા છે એ આપણે તો માનીએ, પણ સાથે સાથે એવા અનેક મુમુક્ષુઓ પણ આજે સ્વામીના દર્શન માટે આવે. હજુ પહેલી જ વાર દર્શન હોય. હમણાં પણ આપણે સ્વામીશ્રીનો પ્રભાવની વાતો સાંભળેલી, એની અંદર પણ પ્રબોધ મુનિ સ્વામી આપણને વાત કરેલી. તો હમણાં જ ગોંડલની અંદર પણ સ્વામીના દર્શન માટે ત્યાં બહુ જ મોટા વિદ્વાન હરિકૃષ્ણ સતપતિજી આવ્યા હતા, અને એ સ્વામીના દર્શન માટે આવ્યા. સભાની અંદર એમને અલંકાર સર્વસ્વનો એવોર્ડ આપવામાં આવ્યો. પછી જયારે સ્વામીને મળવું હતું એટલે પાછળ મળવા માટે આવ્યા, ત્યારે સ્વામી એકદમ નજીક બોલાવ્યા. અને સ્વામી તો કેવા પુરુષ છે કે તરત એ નજીક આવ્યા તો એમના હાથ સ્વામીએ પોતાના મસ્તક ઉપર મૂક્યા, આશીર્વાદ લીધા. બધાને ઓ થઈ ગયું, આ તો બરોબર છે. પછી જયારે ભદ્રેશ સ્વામીએ પૂછ્યું એ વિદ્વાનને, હરિકૃષ્ણભાઈને, કે તમને શું અનુભૂતિ થઈ, ત્યારે એ વિદ્વાને વાત કરી કે હું કઈ બોલી શકતો નથી, હું કઈ કહી શકતો નથી. પણ એમણે પછી જે વાત કરી એ આપણને ખ્યાલ આવે કે ભગવાન પ્રગટ છે. ભદ્રેશ સ્વામીને સામેથી પૂછ્યું કે સ્વામી બાપા મારા મસ્તક ઉપર એ હાથ મૂક્યા, એની જગ્યાએ મારો હાથ એમના મસ્તક પર મૂક્યો, ત્યારે તમારી નજર ક્યાં હતી? ત્યારે ભદ્રેશ સ્વામી કીધું કે બસ સ્વામીનો હાથ, એ તમારો હાથ પકડીને સ્વામી પોતાના મસ્તક પર મૂકતા હતા, ત્યાં મારી તો નજર હતી. ત્યારે વિદ્વાને કીધું કે તમે એમની આંખોમાં જોયું હતું? એમની આંખોમાં સાક્ષાત ભગવાનના દર્શન એ થતા હતા. તો જો આપણને પ્રતીતિ આવે કે સાક્ષાત ભગવાનના દર્શન આજે નવા મુમુક્ષુઓને પણ થાય છે, તો ભગવાન પ્રગટ છે. સ્વામી ત્યાં 2019ની અંદર બોચાસણમાં પોતે બોલેલા 17/11, સ્વામી કે આપણે બધા લીલા લહેર કરીએ છીએ, કુદાકૂદ કરીએ છીએ, તે ભગવાન પ્રગટ છે એટલે, બાકી તો મીંડું થઈ જાય. તો જો આપણને આ પ્રતીતિ આવે કે સ્વામી વારે વારે દૃઢાવે છે કે આપણે લીલા લહેર કરીએ, હકીકત લીલા લહેર છે. આજે શ્રીજી મહારાજના સમયથી માંડી અને અત્યાર સુધી જોઈએ કે મહારાજના સમયની અંદર જે પરમહંસો હતા, મુક્તાન સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાત્યાન સ્વામીના સમયની અંદર બાળમુકુંદ સ્વામી, જે કઈ સંતો હરિભક્તો હતા, ભગતજી મહારાજના સમયની અંદર જે કઈ સંતો હરિભક્તો, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી, આ બધાના સમયના જે કઈ સંતો હરિભક્તો હતા, એના કરતા દિન પ્રતિદિન આજે ભગવાન પ્રગટ છે. એને કારણે આજે આપણે સૌથી વધારે લીલા લહેર છે. આમ તો નિષ્કુળાનંદ સ્વામી કે મુક્તાન સ્વામીનો વિચાર કરો, નિષ્કુળાનંદ સ્વામીને કેટલી બધી તકલીફો હતી, કેટલા બધા દેહમાં રોગ હતા, છતાં નિષ્કુળાનંદ સ્વામી તો પોતે કેવી વાત કરે છે કે કંગાલ પણું તે રે બેની મારું કાઢ્યું રે, માલ અતોલ રે બાઈ અમ પાસે છે રે. અમારી પાસે અતોલ માલ છે, મારું કંગાલ પડું નીકળી ગયું. તો આ નિષ્કુળાનંદ સ્વામીને ક્યારે સમજાયું કે ભગવાન સામે છે? બ્રહ્માનંદ સ્વામીનો વિચાર કરીએ કે બ્રહ્માનંદ સ્વામીની કેવી કસોટી કરી. ભલો માણસ હોય ને હલી જાય અને એમ થઈ જાય કે બસ આ તો બહુ થઈ ગયું. અને આવા મોટા બ્રહ્માનંદ સ્વામી, આવા મોટા પુરુષ, પણ જયારે મહારાજે કસોટી કરીને મંદિર બદલવાની વાત થઈ ત્યારે પણ પોતે પાર તો પડી ગયા, પણ કંતાન જેવું કંતાન ન આપ્યું. ત્યારે તો એમ થઈ જાય કે કંતાનમાંય પણ મને રાખ્યો નહીં, એક હાથ વધારે કંતાન નહીં. પણ બ્રહ્માનંદ સ્વામીનો જવાબ શું હતો એ આપણને પ્રતીતિ કરાવે કે ગાઓ ગાઓ રે ગુણ પ્રગટ, અને કોઈ ભગવાન નથી. તો જો આ ભગવાન મારી સામે છે, બ્રહ્માનંદ સ્વામીને પ્રતીતિ હતી. અને એટલા માટે જ પોતે એ આનંદ અને સુખ લઈ શકતા હતા
એવું જ મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર પણ દેખાય છે. કેટલી બધી તકલીફ, કેટલી બધા પ્રશ્નો, પણ એમાં પણ પોતે વાત કરે છે, મહાસુખ મુજને આપ્યું, આનંદ ઉર્મા રે ભારી. હવે આનંદ છે ઉર્મા ભારી, એ આનંદ ક્યારે મનાય? પણ મુક્તાનંદ સ્વામીને મનાઈ ગયો કે બસ મહારાજ સાક્ષાત છે, બીજું કોઈ જ નથી. તો આ બધી પ્રતીતિ આપણને આવે છે. યોગીજી મહારાજના શબ્દોમાં પણ આ જ પ્રતીતિ હતી. ત્યાં 29/4/1970 યોગીજી મહારાજે પત્ર લખ્યો. એમાં યોગીજી મહારાજે લખ્યું કે સત્પુરુષ એટલે ગુણાતીતની પ્રાપ્તિ, અને એટલે મહારાજની જ પ્રાપ્તિ એ ના મળે. કરોડ જન્મ લીધા પણ આવો જોગ મળ્યો નથી. તો જો યોગીજી મહારાજ પણ કે કરોડો જન્મ લીધા છે પણ ક્યારે આવો જોગ મળ્યો નથી. ત્યાં 2024ની અંદર પણ સ્વામી ત્યાં રાજકોટની અંદર હતા 16/6 દિવસે. એ દિવસે પણ મોહન સ્વામી મહારાજે વાત કરી કે આજે શ્રીજી મહારાજની ધામ ગમન તિથિ, પણ આપણા માટે તો શ્રીજી મહારાજ સત્પુરુષ દ્વારા પ્રગટ છે ને છે જ, આપણા માટે ગયા જ નથી. આપણા બહુ મોટા ભાગ્ય કે આપણને એવા પ્રગટ સત્પુરુષ મળ્યા છે, તેમની ઓળખાણ પણ થઈ છે. તો આપણા બહુ જ મોટા ભાગ્ય છે. આપણે ખૂબ આ સત્પુરુષ એ આપણને સામેથી આવો યોગ કરી આપ્યો અને આવી પ્રાપ્તિ આપણને આપી. ત્યાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ એક પંક્તિની અંદર એ પોતે લખ્યું છે. પોતે લખે છે કે આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી, મારે મુનિના ધ્યાનમાં ના આવે, તેરે સાંભળ્યો મુજને બોલાવે. તો આ બધું જોતા આપણને પ્રતીતિ આવે કે આ સામાન્ય પુરુષની પ્રાપ્તિ નથી, આ સાક્ષાત ભગવાન આપણને એ મળી ગયા છે. ત્યાં સ્વામીએ મોહન સ્વામી મહારાજે આશીર્વચન પત્રની અંદર સ્વામીએ લખેલું, મુંબઈથી 8/2/2023 રોજ. એની અંદર સ્વામી અદભુત વાત લખી છે. સ્વામી લખે છે કે પ્રગટ સત્પુરુષ, સ્વામી કે એના ચરિત્રોનું મનન ચિંતન એ સ્મૃતિ એ જો કરશું તો સહેજે બ્રહ્મરૂપ એ થઈ જવાશે. અને સ્વામી એમાં એક વાત એવી લખી, સ્વામી કે આપણે તો ખૂબ ભાગ્યશાળી. કઈ રીતે ભાગ્યશાળી? તો સ્વામી એમાં લખે છે તો કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંને સ્વામી કે આપણને અહીં જ મળ્યા છે, અને બેયની પ્રાપ્તિ આપણને અહીંયા નજર સામે એ થઈ છે. તો આવા શબ્દો આપણને જોવાય કે નજર સામે, આ નજર સામે એટલે આંખ સામે આપણને આ મોહન સ્વામી મહારાજ એ સાક્ષાત, અને એના કાર્યો દ્વારા, એના ગુણો દ્વારા તો આપણે માણીએ છીએ, પણ આ પ્રાપ્તિની અંદર સૌથી મોટી વાત એ વિશ્વાસ. જેમ આપણે પ્રસંગ જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી અને મહાસમર્થ, સાધુતાયુક્ત, બધી જ રીતે પાવરફુલ હતા, પણ એમના જીવનની અંદર પણ નીલકંઠ વર્ણી સાથે જયારે યોગ થયો ત્યારથી એમણે નીલકંઠ વર્ણી કહેતા કે મહારાજના ઐશ્વર્ય, ચમત્કાર બધું જ જોયું હતું. અને રામાનંદ સ્વામી એમને ગાદી આપી એ પણ નજર સામે સામે જોયું છે, પણ સાક્ષાત ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એની પ્રતીતિ નથી આવી. અને જયારે સમાધિ પ્રકરણ થયું ત્યારે મુક્તાનંદ સ્વામી પણ હલી ગયા કે ભાઈ આ શું કરે છે, આ આખો સંપ્રદાય બગાડી નાખશે. અને ત્યાં નૈનપુરની અંદર પણ મહારાજને થોડોક ઠપકો પણ આપ્યો અને કે આ શું કરો છો? ત્યારે મહારાજે તો કીધું કે આ તો ગુરુ કૃપાથી થાય છે, અમે તો કઈ કરતા નથી. અને પછી ત્યાં વિચરણ સાથે ને સાથે વિચરણ કરી અને કાલવાણી આવ્યા, અને કાલવાણી ગામની અંદર ત્યાં ભાગોળની અંદર શૌચ વિધિ કરવા માટે ગયા, ને પછી રામાનંદ સ્વામીના જેવા દર્શન થયા. અને એમની મૂંઝવણ જોઈને રામાનંદ સ્વામી જોયું કે શું છે પ્રશ્ન, આ દર્શન થયા છે, આમ સ્વપ્નું કેવું, શું થયું, પોતે અચંબામાં પામી ગયા કે અચાનક. પણ ત્યારે રામાનંદ સ્વામી કીધું કે આ સાક્ષાત ભગવાન છે, અને એક જ વિશ્વાસ, અને વિશ્વાસથી પોતે જોડાઈ ગયા. તો આજે મોહન સ્વામી મહારાજને પણ આપણને તો નજરો નજર સામે સામે આ વાત કરી છે કે આ સાક્ષાત ભગવાન છે. તો એ ભગવાનની અંદર કેમ આપણને વિશ્વાસ ના આવે? અને જયારે ભગવાન મળ્યા એ કૃતાર્થપણાની અંદર અખંડ આપણે આનંદ માણતા રહીએ. અને મને સાક્ષાત જે અક્ષરધામમાં છે એના એ જ અહીંયા મને મળ્યા છે એવું કૃતાર્થપણું માની અને સ્વામી જે આપણને આજ્ઞા કરી છે
એ પદ એ સ્મૃતિ સહિત આપણે ગાઈએ. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટી વાત હાથ આવી તે મહાર જોરે, કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખ જોરે. રખે ચડે બીજાનો રંગ એવો, દાપણ દોર નાખ જોરે. સત્સંગ keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે whether to do this or સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે where you are confused and you don't know, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, ઇટ ડઝ નોટ મેટર મચ. પણ સત્સંગ વી શુડ નોટ લૂઝ. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને, રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય, નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ, રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી. અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપા પણ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કરો, સ્વામી આમ કેમ કરો. શાસ્ત્રી શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારે મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો શીશ તોય, વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.